બાપ વિશે નથી લખ્યું. હું તો એમ કહું છું કે જન્મ દેનારી જનેતા મધમાં બેઠેલી માં કુળદેવીથી મહાન છે. પણ એક પરિવારને આગળ વધારવા માટે બાપનું જે બલિદાન છે ને એ બહુ મોટું છે. કદાચ તમે પંખાની હવાએ એક એસી ની અંદર બેસતા હશો ને તો એટલું યાદ રાખજો કે બુઢા બાપે ક્યાંક પરસેવો પાડ્યો છે ત્યારે એનું સંતાન એસી માં કે પંખાની હવા ઠંડી ખાઈ શકે છે. કોઈની કેવળ નથી. જન્મ દેનારી જનતા બજારની અંદર પોતાના સંતાનને લઈ જાય તો એના બાળકને કાંખમાં તેડે. સાંભળજો ધ્યાનથી. 2-5 વર્ષના બાળકને કાંખમાં તેડે. માને બતાવીને ત્યાં લગી એના સંતાનને બતાવે. બાપ છે ને સાહેબ ખંભે બેહાડે, એને ન બતાવી તો એનાથી વધારે દીકરાને બતાવે. પરિવાર માટે બાપનું બહુ મોટું બલિદાન છે. બાપને પારખવું અને બાપને સમજવું એ અઘરી વસ્તુ છે. બાપ નિવૃત્ત થાય, ગઈઢો થાય ને કમાવાનું બંધ કરે એટલે એની ઘરમાં કદર નથી હોતી. પણ આપને જે જીવનની અંદર સુખ મળ્યું છે ને આપના પરસેવાથી મળેલું છે. એક પરિવાર હતો ને પરિવારની અંદર